તો મિત્રો આવા દાખલા પણ પરીક્ષામાં પૂછાતા હોય છે. તો જુઓ આ દાખલાની ગણતરી કેવી રીતના કરવી. તો સૂચના આપેલી છે. નીચે આપેલ પ્રશ્નમાં સ્ટારના સ્થાને બાદબાકી, સરવાળા, ગુણાકાર, ભાગાકાર બરાબર માંથી 3 નિશાનીઓ યોગ્ય ક્રમમાં મૂકવાથી સમીકરણ સાચું બને છે. આ નિશાનીઓના ક્રમમાં 4 વિકલ્પો આપેલા છે. આપેલ વિકલ્પ પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. તો શું છે, તમને મિત્રો અહીં સમીકરણ આપેલું છે અને 4 ઓપ્શનમાં નિશાનીઓ આપેલી છે. બધા ઓપ્શનની નિશાનીઓ અહીંયા ચેક કરવાની. જે ઓપ્શનની નિશાનીઓ થી આ સમીકરણ સાચું બની જાય એ આપણો સાચો જવાબ આવશે. તો બધી નિશાનીઓ અહીંયા મૂકી અને ચેક કરવું પડશે અને કેમાં સાચો જવાબ આવે એ જોઈએ. તો પહેલા એ ઓપ્શન ચેક કરીએ. તો એ ઓપ્શનમાં પહેલા શું કરવાનું, આ બધી જે અંકો છે એ અંકો એમને એમ લખી દેવાના. 2 3 1 5. પહેલા ઓપ્શનમાં શું નિશાની આપેલી છે? ગુણાકાર, ગુણાકાર, ભાગાકાર. તો એ ત્રણેય નિશાનીઓ એ ક્રમમાં મૂકી દેવાની. ગુણાકાર, ગુણાકાર, ભાગાકાર. અહીંયા શરૂઆતથી ક્રમમાં ત્રણેય નિશાની મૂકી દેવાની છે. હવે અહીંયા તમને સમીકરણ બની ગયું તો એમાં ઉપર બરાબરની નિશાની આપેલી હશે. તો બરાબર જ્યાં હોય ને બરાબર એની બંને બાજુ સરખી થઈ જવી જોઈએ. બરાબરની બંને બાજુ સરખી થઈ જવી જોઈએ. તો ગણતરી કરવાની. 3 દુ 6, 6 એકા 6. બરાબરની આ બાજુ કેટલા આવ્યા? 6. અને બરાબર એમને મને આ બાજુ કેટલા હતા? 5. તો 6 બરાબર 5 થયા. તમને ખબર છે કે બરાબરની બંને બાજુ સરખી હોવી જોઈએ. એક બાજુ 6 આવ્યા, એક બાજુ 5 આવ્યા. તો આ સમીકરણ બનતું નથી. તો એ ઓપ્શન આવશે નહીં. પછી બીજો ઓપ્શન ચેક કરીએ મિત્રો. તો અંક એમને લખી દો 2 3 1 5. બીજા ઓપ્શનની નિશાની છે પ્લસ, બાદબાકી અને બરાબર. સમીકરણનો ઉકેલ કરશું. જેમાં બરાબરની બંને બાજુ સરખી થઈ જાય એ આપણો સાચો જવાબ. તો બરાબરની આ બાજુની ગણતરી કરીએ. પહેલા સરવાળો આવશે 3 ને 2 5. 5 બાદ 1 બરાબર 5. 5 માંથી 1 જાય તો 4. 4 બરાબર 4. બરાબરની બંને બાજુ સરખી થતી નથી. તો આ જવાબ આવશે નહીં. પછીનો ઓપ્શન ચેક કરીએ. તો 2 3 1 5. ઓપ્શન સી શું આવશે? ગુણાકાર, બાદબાકી, બરાબર. ગુણાકાર, બાદબાકી, બરાબર. ઉકેલો. 3 દુ 6, 6 માઈનસ 1 બરાબર 5. 6 માંથી 1 જાય તો 5 બરાબર 5. બરાબરની બંને બાજુ સરખી થઈ જાય છે. આ આપણો સાચો જવાબ આવશે. સી જવાબ સાચો આવશે. બરાબરની બંને બાજુ સરખી થઈ જાય તો આ નિશાનીઓનો જે ક્રમ છે ગુણાકાર, બાદબાકી, બરાબર એ આમાં સમીકરણમાં યોગ્ય બેસે છે. હવે ડી આપણે સાચો જવાબ સી તો મળી ગયો એટલે ડી માં સમીકરણ યોગ્ય હશે જ નહીં. તો ચેક કરી લઈએ. 2 3 1 5. નિશાનીઓ મૂકો. ગુણાકાર, ભાગાકાર, બરાબર. ગુણાકાર, ભાગાકાર, બરાબર. ઉકેલ કરો. 3 ભાગ્યા 1 એટલે 3 થશે ગુણ્યા 2 બરાબર 5. 3 દુ 6, 6 બરાબર 12. બરાબરની બંને બાજુ સરખી નથી તો આ ઓપ્શન આપણો મેળ બેસતો નથી. તો